ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર આપણે વાત કરીએ. હવાની જે થિયરીઓ આવશે એ સૌથી અગત્યની, આ ચેપ્ટરની અંદર સૌથી મોસ્ટ આઈએમપી થિયરી કહેવાય. બરાબર, કઈ કઈ થિયરી હું તમને હાલ જ કહી દઉં. એક તો પરમાણવીય ત્રિજ્યા, બીજી છે આયનીય ત્રિજ્યા. આ 1 માર્ક્સ માટે છે. આ બધી લગભગ 2 થી 3 માર્ક્સની અંદર પૂછાતી હોય છે. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી સ્ક્રીનિંગ અસર, પછી છેલ્લી આયનીકરણ એન્થાલ્પી. આમાં થોડુંક આગળ પાછળ થઈ ગયું. આજે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને એ 5મા નંબરમાં છે. બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ 5મા નંબરમાં છે, અને જે આયનીકરણ એન્થાલ્પી અહીંયા 3જા નંબરમાં છે. બરાબર, સ્ક્રીનિંગ અસર તો બરાબર 4થા નંબરમાં જ છે, 2જા નંબરમાં, 1લા નંબરમાં. અને 6થા નંબરમાં છે વિદ્યુત ઋણતા. આ બધી અગત્યની થિયરી છે. એમાં ખાલી આયની ત્રિજ્યા છે ને એ માત્ર 1 જ માર્ક્સની અંદર ઘણી વાર પૂછાય છે. બાકી બધી પહેલી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી બધી 2 થી 3 માર્ક્સની અંદર થિયરી પૂછાય છે. બરાબર, એમાં આપણે વારા પરથી જોઈએ. પહેલી જોઈએ પરમાણવીય ત્રિજ્યા. ચલો, પરમાણુ ત્રિજ્યા પહેલાં તો કોને કહેવાય એ તમને કહી દઉં. બરાબર, પરમાણુ ત્રિજ્યા એટલે કોઈપણ પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીનું અંતર, જેને પરમાણુ ત્રિજ્યા કહે છે. હું અહીંયા વ્યાખ્યા લખું છું. કોઈપણ પરમાણુના કેન્દ્રથી તેના બાહ્યતમ કક્ષા સુધીનું અંતર પરમાણવીય ત્રિજ્યા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે અને ઘણીવાર આપણે આનો અભ્યાસ કરતા રહેલા છીએ. માનો કે વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર, બરાબર, વર્તુળના કેન્દ્રથી આ અંતરને આપણે શું કહીએ? ત્રિજ્યા કહીએ ને. તો પરમાણુ ત્રિજ્યામાં પણ એવું હોય, પણ ફરક એટલો, આ વર્તુળની ત્રિજ્યા છે અને આપણે પરમાણુ માટેની વાત કરીએ એટલે પરમાણુ ત્રિજ્યા કહેવાય. પરમાણુ ત્રિજ્યામાં કેવું, માનો કે કોઈ પરમાણુ છે, આ પરમાણુ કેન્દ્ર, અહીંની આજુબાજુની કક્ષાઓ હોય. માનો કે પરમાણુ કેન્દ્ર થયું, પણ કેન્દ્રથી શું કીધું? કોઈપણ પરમાણુના કેન્દ્રથી, કોઈપણ પરમાણુ ગમે તે જે હોય, કેન્દ્રથી તેના બાહ્યતમ કક્ષા સુધીનું અંતર. કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષા એટલે સૌથી બહારની કક્ષાથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર, એટલે આટલું અંતર જે છે એને શું કહેવાય? પરમાણવીય ત્રિજ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરમાણવીય ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ત્રિજ્યા જે છે એ પરમાણવીય ત્રિજ્યાની અંદર એવું કહેવામાં આવે છે કે પરમાણુ ત્રિજ્યા શોધવી અશક્ય છે. કારણ કે પરમાણુ કેટલો સૂક્ષ્મ હોય. પરમાણુ એટલો બધો સૂક્ષ્મ હોય કે તમે નરી આંખે જોઈ શકતા નથી. તો એની ત્રિજ્યા કેવી રીતે શોધવાની? એની ત્રિજ્યા શોધવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એક જ પ્રકારના 2 પરમાણુ લીધા. હું તમને એક ઉદાહરણ આપું. એક જ પ્રકારના 2 પરમાણુ, દાખલા કે ક્લોરીનની પરમાણુ ત્રિજ્યા શોધવી છે. ક્લોરીન પરમાણુની મારે પરમાણુની ત્રિજ્યા શોધવી છે, તો હું શું કરું? ક્લોરીન જેવા બીજા 2 પરમાણુ લઈ લઉં. ચલો, આ 2 ક્લોરીન લીધા. 2 ક્લોરીન એટલે ક્યાં બની ગયા? Cl2. હવે Cl2 એટલે એક ક્લોરીન બીજા ક્લોરીન સાથે આવી રીતે જોડાયેલો હોય ને. હવે એને હું પરમાણુ સ્વરૂપે દર્શાવું. માનો કે ક્લોરીનનો પરમાણુ છે, આ એક ક્લોરીનનો પરમાણુ છે, વિચારી લો. હવે વૈજ્ઞાનિકો કર્યું શું કે જે પરમાણુની પરમાણુ ત્રિજ્યા શોધવી હોય તો આવા એક જ 2 પરમાણુ લીધા અને એ 2 પરમાણુને
એ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર શોધી કાઢ્યું. આ કેન્દ્ર અહીંયા, આનું કેન્દ્ર અહીંયા. તો બે કેન્દ્રો જે ખરા ને બે પરમાણુના, એ કેન્દ્રો વચ્ચેનું અંતર શોધી કાઢ્યું. તો એવું માલુમ પડ્યું કે ક્લોરીન પરમાણુ અને બીજા ક્લોરીન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર 198 પિકોમીટર છે. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર નહીં, પિકોમીટર 198 પિકોમીટર છે. તો એને એવું કર્યું કે જે બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર આવે એના કરતાં અડધું કરી દેવાનું. એના કરતાં અડધું કરવાનું એટલે ભાગ્યા 2 કરી દેવાનું. એટલે કેટલો થયો? 99 પિકોમીટર થયું. તો ક્લોરીન પરમાણુની પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? 99 પિકોમીટર હશે. અમુક કોપરની વાત કરું, કોપર ધાતુની, તો કોપર ધાતુની વાત કરું તો બે કોપરના પરમાણુ વચ્ચે અંતર માપ્યું ને કેન્દ્ર વચ્ચે, તો 256 પિકોમીટર થયું. કેટલું થયું? 256. મતલબ એકલા કોપરનું કેટલું હશે? તો 256 ભાગ્યા 2, અડધું હશે. કેટલું? તો 128 પિકોમીટર. 256 તો બે કેન્દ્રો વચ્ચેનું અંતર, તો એનાથી અડધું કરી દઈએ તો કોનું મળી જાય? એક પરમાણુનું મળી જાય. આમાં પણ એવું, આનાથી આ આખું 198, એનાથી અડધું કરી દો તો આ ત્રિજ્યા કોની મળી જાય? એક પરમાણુની મળી જાય. એટલે આવી રીતે વૈજ્ઞાનિકોએ પરમાણુ ત્રિજ્યાની શોધ કરી. આના માટે જે પદ્ધતિ વપરાય એ ક્ષ કિરણ પદ્ધતિ અથવા વર્ણપટ દર્શકીય ક્ષ-કિરણ અથવા વર્ણપટ દર્શકીય પદ્ધતિ વપરાય આ પરમાણુ ત્રિજ્યા શોધવા માટે. બરાબર? ત્યારે પરમાણુ ત્રિજ્યાની શોધ થઈ શકી. હવે ચલો, મેં તમને પરમાણુ ત્રિજ્યાની શોધ કેવી રીતે થઈ સમજાવી દીધું. પરમાણુ ત્રિજ્યાની વ્યાખ્યા શું છે સમજાવી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આની અંદર પ્રશ્ન કેવો પૂછાય છે એ હવે તમને હું સમજાવું. તમને આ રીતે પ્રશ્ન પૂછાય છે કે પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? પરમાણ્વીય ત્રિજ્યાની આવર્તમાં અને સમૂહમાં થતી અસરો સમજાવો. આવો પ્રશ્ન પૂછાય છે. પરમાણુ ત્રિજ્યા એટલે શું? પરમાણુ ત્રિજ્યાની આવર્તમાં અને સમૂહમાં થતી અસરો સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં કે આવર્ત અને સમૂહ. આવર્ત એટલે આવર્ત કોષ્ટકની જે આડી હરોળો હતી, આવી રીતે આડી હરોળો, બરાબર, એને આપણે આવર્ત કીધી. એવી કેટલી આવર્ત હતા? એવા ટોટલ 7 આવર્તો હતા. અને આવી રીતે જે ઊભા હતા એવા 18 સમૂહો હતા. બરાબર? તો આવર્તની અંદર પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે અને સમૂહની અંદર પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે. હવે ધ્યાન આપો કે પ્રશ્નો પહેલો શું છે? પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો ચલો, વ્યાખ્યા તો આપણે જે ઉપર મેં લખાઈ, વ્યાખ્યા આની લખી દેવાની. આ જ કોપી કે કોઈપણ પરમાણુના કેન્દ્રથી તેના બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણુ ત્રિજ્યા કહે છે. અંતરને પરમાણુ ત્રિજ્યા કહે છે. બરાબર? ચલો, વ્યાખ્યા લખી દીધી. એટલે પરમાણુ ત્રિજ્યા એટલે શું એનો જવાબ તો મળી ગયો. હવે વાત થઈ પરમાણુ ત્રિજ્યાની આવર્તમાં અને સમૂહમાં થતી અસરો. તો પહેલી લઈએ, નંબર 1. અહીંયા વ્યાખ્યા લખવાની ને, હું લખતો નથી, બરાબર, ઉપર લખેલી એટલે. ચલો, હવે નંબર 1. પરમાણ્વીય ત્રિજ્યાની આવર્તમાં થતી અસર. ચલો, પરમાણુ ત્રિજ્યાની આવર્તમાં થતી અસર જોઈએ. હવે આવર્તની અંદર શું ફેરફાર થાય? તો હું પહેલો આવર્ત લઉં છું. પહેલો આવર્ત તમે આવર્ત કોષ્ટકમાં જોજો, તમને ખબર પડી જશે. હું 5 નંબર 76 આવર્ત કોષ્ટક આપ્યું છે ને, એમાં પહેલા આવર્તમાં આ તત્વો હશે. પહેલો લિથિયમ હશે, પછી બેરિલિયમ હશે, પછી બોરોન હશે, કાર્બન હશે, નાઇટ્રોજન હશે, ઓક્સિજન હશે, ફ્લોરિન હશે અને નિયોન હશે. આ તત્વો હશે આવર્તની અંદર. આ હું પહેલો, જેમ મેં આગળ તમને વાત કરી 7 આવર્ત, 7માંથી પહેલા આવર્તની અંદર આટલા તત્વો છે. 1 2 3 4 5 6 7 8 તત્વો. આમ જોવા જઈએ ને તો પહેલા આવર્તની અંદર 2 જ છે. પહેલા આવર્તની અંદર 2 જ તત્વો, પણ 2 તત્વોમાં આપણે સમજી ના શકાય. એટલે
આ મેં બીજો આવડ દીધો, સોરી પહેલો નહીં, પહેલાં બે જ પહેલાં બે જતો જ છે. આપણા ચેપ્ટર નંબર 3ની શરૂઆતમાં 2 લેક્ચરમાં, આમાં આગળના 2 લેક્ચરમાં જોઈ ગયા તો પહેલા આવર્તની અંદર 2 તત્વો હોય, બીજા અને ત્રીજામાં 8 હોય, ત્રીજામાં ચોથામાં ચોથામાં પાંચમાં 18 હોય, છઠ્ઠામાં 32 હોય અને સાતમું અપૂર્ણ છે આવર્ત. બરાબર ને? તો પહેલામાં 2 હોય, આપણે લેતા નહીં પણ વધારે લઈ લઈએ. ચલો, હાલ માત્ર આવર્તની વાત છે. હવે આવર્તની વાત હોય તો આવર્તની અંદર કયા તત્વો? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હવે આની અંદર પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય હવે સમજીએ, ધ્યાન રાખજો ખાસ. ચલો, આપણે પહેલાં તત્વોની વાત કરી હતી. ચલો, પહેલાં લિથિયમની વાત કરીએ. હેડો, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ. કઈ થાય? લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. બરાબર? ચલો, હું એનો પરમાણુ દોરું છું. આ લિથિયમનું પરમાણુય કેન્દ્ર, પરમાણુ કેન્દ્રની આજુબાજુ આ પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા, આ રીતે બધામાં દોરી દઉં. ચલો, બેરિલિયમ, બેરિલિયમમાં ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, 1 2 3. બોરોન 1s2 2s2 2p1, 1 2 3. બોરોન પછી આવશે કાર્બન, 1 2 3. કાર્બન પછી આવશે નાઇટ્રોજન, 1s2 2s2 2p3. કાર્બનની શું હતી? 1s2 2s2 2p2. ચલો, 1 2 3. નાઇટ્રોજન પછી ઓક્સિજનની 1s2 2s2 2p4, 1 2 3. ઓક્સિજન પછી આવશે ફ્લોરિન, 1s2 2s2 2p5, 1 2 3. પછી ફ્લોરિન પછી આવશે નિયોન, 1s2 2s2 2p6, 1 2 3. ચલો, આવું તમારે પરીક્ષામાં લખવાનું નથી કે દોરવાનું નથી. આ માત્ર ને માત્ર સમજૂતી માટે છે. માત્ર અને માત્ર સમજૂતી માટે છે. ધ્યાન રાખજો. હવે લિથિયમના 3 ઇલેક્ટ્રોન છે, મતલબ કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? કારણ કે જેટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન. હવે પહેલી કક્ષામાં S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો મતલબ અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે પહેલી કક્ષામાં. બીજી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે 1 હશે. એવી રીતે બધામાં પ્રોટોન 4, પહેલામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજામાં 2 ઇલેક્ટ્રોન છે. બોરોન 5 ઇલેક્ટ્રોન ટોટલ, કેન્દ્રમાં 5 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન અહીંયા. બાકીના જો એસમાં 2 અને પીમાં 1, પણ મૂળ તો 2 બીજી કક્ષા જ છે ને, એટલે 2 ને 1 3 ઇલેક્ટ્રોન. તો અહીંયા 6 2 4, અહીંયા 7 પ્રોટોન, 2 અને 5. અહીંયા ઓક્સિજનમાં 8 પ્રોટોન હોય, બરાબર, અને 2 અને અહીંયા ટોટલ 6, અહીં 9, બરાબર, 2 અને 7, અહીં 10, 2 અને 8. બરાબર મિત્રો, આ રીતે મેં ગણતરી કરી ખબર પડી ગઈ ને. માનો કે હું ઓક્સિજનની વાત કરું તો પહેલીમાં 2, બરાબર, પછી બંને બીજી કક્ષાઓ છે એટલે 2 અને 4 6 ઇલેક્ટ્રોન. એવી રીતે દરેકમાં મેં ગોઠવણી કરી છે. હવે ધ્યાન રાખજો, હંમેશા બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય. એટલે આ જે ઇલેક્ટ્રોન હોય એ કઈ તરફ આકર્ષાય? કેન્દ્ર તરફ આકર્ષાય, બરાબર. પ્રોટોન કદી ઇલેક્ટ્રોન તરફ ના આકર્ષાય, હંમેશા ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ આકર્ષાય. પ્રોટોન ક્યાં હોય? કેન્દ્રમાં, મતલબ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આકર્ષાય. કારણ કે પ્રોટોન કેન્દ્રમાં હોય એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ આકર્ષાય, મતલબ શું થયું એનો? કેન્દ્રમાં જ આકર્ષાય, કારણ કે કેન્દ્રની અંદર પ્રોટોન છે, બરાબર. તો અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની, જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધે એમ આકર્ષણ વધતું જાય. ભલે ઇલેક્ટ્રોન વધતા હોય, પ્રોટોનની સંખ્યા વધે એમ શું થાય? આકર્ષણ વધતું જાય. અને જેમ જેમ આકર્ષણ વધે એમ કક્ષા સંકોચાય એટલે માનો કે આટલી કક્ષા હોય તો આમ થોડીક અંદર આવે, એમ સંકોચાય એટલે માનો કે હું આ હાથને કેન્દ્ર કહી દઉં, બરાબર, બીજા હાથને હું કક્ષા કહી દઉં, કક્ષાને હું થોડુંક આમ અંદર લાવું, બરાબર, મતલબ શું થયું? સંકોચાય. એવી રીતે કક્ષા પણ સંકોચાય, પણ ક્યારે સંકોચાય? જેમ જેમ આકર્ષણ વધે એમ એમ. હવે અહીંયા સમજાવું તમને. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, 3 પ્રોટોન છે, એટલે આનું આકર્ષણ થશે. અહીંયા 4 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન. ભલે અહીંયા ઇલેક્ટ્રોન વધ્યા
પણ અહીંયા પ્રોટોન પણ વધ્યો છે. અહીંયા 3 જ હતા, આમાં 4 પ્રોટોન. એટલે લિથિયમ કરતાં બેરિલિયમનું આકર્ષણ વધારે હોય. લિથિયમ કરતાં બેરિલિયમનું આકર્ષણ, અહીંયા માત્ર હું આકર્ષણની વાત કરું. આકર્ષણ કોનું વધારે હોય? બેરિલિયમનું. અને બેરિલિયમ કરતાં બોરોનનું વધારે હોય, કારણ કે 5 પ્રોટોન. એના કરતાં કાર્બનનું વધારે હોય, એના કરતાં આ રહ્યું શું કહેવાય, નાઇટ્રોજનનું વધારે. નાઇટ્રોજન પછી ઓક્સિજન, ઓક્સિજન કરતાં ફ્લોરોન, ફ્લોરિન કરતાં નિયોનનું વધારે હોય. ચલો, બેરિલિયમ કરતાં બોરોન, બોરોન કરતાં કાર્બન, કાર્બન કરતાં નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતાં ઓક્સિજન, ઓક્સિજન કરતાં ફ્લોરિન, ફ્લોરિન કરતાં નિયોન. ચલો, આકર્ષણનો ખ્યાલ આવી ગયો. હવે જો મેં હમણાં જ તમને કીધું, જેમ જેમ આકર્ષણ વધે એમ કક્ષા સંકોચાય. અહીંયા સૌથી ઓછું આકર્ષણ કોનું? લિથિયમનું હતું. તો લિથિયમનું એટલી બધી કક્ષા સંકોચાય નહીં, મતલબ આમ અંદરની તરફ ના આવે, બરાબર. બેરિલિયમની ખરી ને એ લિથિયમ કરતાં વધારે સંકોચાય. બેરિલિયમની કક્ષા લિથિયમ કરતાં વધારે સંકોચાય, કારણ કે એનું આકર્ષણ વધારે થાય. આકર્ષણ વધારે થાય એટલે નજીક આવે ને, કક્ષા કેન્દ્રની નજીક આવો થોડી, અને એના કરતાં વધુ આકર્ષણ થાય તો બહુ નજીક આવે, એના કરતાં વધુ આકર્ષણ થાય તો એના કરતાં નજીક આવે. એટલે જેમ જેમ નજીક આવે એ કક્ષા ઓછી થતી જાય. એટલે આકર્ષણ વધે પણ કક્ષા કેન્દ્રની નજીક આવે, અને કક્ષા જ્યારે કેન્દ્રની નજીક આવે એટલે ત્રિજ્યા ઓટોમેટિક ઘટી જાય. તમને ખબર પડે છે? કેન્દ્રની આજુબાજુ કક્ષા જે છે આના પર ત્રિજ્યા કીધી છે, બરાબર. તો છેલ્લું જે હશે નિયોન, પણ નિયોનના અંદર 10 પ્રોટોન છે, એટલે આ તો વધારે સંકોચાય નહીં આમ તો, કારણ કે અહીંયા નિયોન એક એવો અપવાદ છે કે જેમાં પહેલી અને બીજી કક્ષા બંને સંપૂર્ણ ભરી ગઈ, એટલે આમાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ થશે નહીં. એટલે આને આપણે અલગ કરી દઈએ, કારણ કે પહેલી બીજી 2 કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરી ગયા. જેમાં કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરી ગયા હોય એમાં ના આકર્ષણ થાય કે ન અપાકર્ષણ થાય, કશું ના થાય, એમને એમ રહે. તો વાત રહી ફ્લોરિનની. તો ફ્લોરિનમાં સૌથી વધારે પ્રોટોન છે, બરાબર. તો આકર્ષણ સૌથી વધારે કોનું થાય છે? ફ્લોરિનનું થાય છે, બરાબર. નિયોન આપણે કાઢી દઈએ, ફ્લોરિનનું થાય. આકર્ષણ વધારે થાય એટલે આ કક્ષા કેન્દ્ર તરફ વધારે સંકોચાય, અને વધારે સંકોચાય એટલે એની ત્રિજ્યા શું થાય? ઘટી જાય, બરાબર. એટલે જેમ જેમ અહીંયા આપણા આવર્તમાં વધારો ડાબીથી જમણી બાજુ જઈએ છીએ, લિથિયમથી બેરિલિયમ તરફ, બેરિલિયમથી બોરોન તરફ, એમ એમ પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે, કારણ કે આકર્ષણ વધતું જાય. આકર્ષણ વધે એટલે કક્ષા સંકોચાતી જાય, એટલે ઘટાડો થાય છે, બરાબર. એટલે પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે લિથિયમની હોય, કારણ કે આકર્ષણ એમાં સૌથી ઓછું થાય છે. એનથી ઓછી બેરિલિયમ, એનથી ઓછી બોરોન, એનથી ઓછી કાર્બન, એનથી ઓછી નાઇટ્રોજન, એનથી ઓછી ઓક્સિજન, એનથી ઓછી ફ્લોરિન. એટલે સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા કોની હોય? ફ્લોરિનની હોય, કારણ કે સૌથી વધુ આકર્ષણ ફ્લોરિનમાં થાય છે, બરાબર. હવે પરમાણુ કદ, હવે કદ કોનું નાનું થઈ ગયું? ફ્લોરિનનું જ થયું ને, કારણ કે એ સંકોચાયું. તો સૌથી મોટું કદ કોનું થાય? લિથિયમનું. પરમાણુ કદ, લિથિયમનું કદ મોટું થાય, બરાબર. એટલે આવી રીતે બની જાય. એટલે આમાં તમારે રીતે લખવાનું કે આવર્તની અંદર આવર્તમાં જેમ જેમ ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે, કારણ કે પરમાણુ ક્રમાંક તો વધે જ છે ને. અહીં 3 હતો, અહીં 4, 5, 6, 7, 8, 9, 10. એ પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે આકર્ષણ વધે છે. શું થાય છે? આકર્ષણ વધે છે. આકર્ષણ વધે છે એટલા માટે વધતા આકર્ષણને લીધે કક્ષા સંકોચાય છે. એટલા માટે આવર્તના છેલ્લા તત્વની કક્ષા વધારે સંકોચાય છે. કારણ કે છેલ્લા કક્ષાની કેમ વધારે સંકોચાય? આકર્ષણ વધારે હોય એટલે ફ્લોરિનમાં છેલ્લું તત્વ વધારે હતું ને, આકર્ષણ વધારે હતું એટલે વધારે સંકોચાય. છેલ્લા તત્વની કક્ષા વધારે સંકોચાય છે
અને તેમની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. પછી છેલ્લો ટોપિક, આમ કહી શકાય કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. આટલી વસ્તુ લખવાની તમારા પરીક્ષાની અંદર. બરાબર? પ્રશ્ન પૂછાય તો પહેલાં તો મેં તમને પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા કીધી લખવાની. વ્યાખ્યા પછી નંબર 1 આપણે કીધું કે ભાઈ નંબર 1ની અંદર આપણે આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યાની અસર. બરાબર? એ હેડિંગ મારીને આ પહેલો પોઈન્ટ આ લખવાનો, બીજો પોઈન્ટ આ લખવાનો. બરાબર? પછી આ 2 પોઈન્ટ લખ્યા પછી આ 3 વસ્તુ લખવાની ઉદાહરણ તરીકે. એ લખવાનું ઉદાહરણ. પછી ત્રીજા પોઈન્ટમાં 3 વસ્તુ લખવાની, એનું આકર્ષણમાં ફેરફાર, પરમાણ્વીય ત્રિજ્યામાં અને કદમાં. બરાબર? એટલે ટાઇટલ પછી તમારે 2 મુદ્દા લખવાના, 2 મુદ્દા પછી આ ઉદાહરણ લખવાનું. મેં પહેલાં અહીંયા કેમ લખ્યું છે? કંઈ તમને સમજાયું ને એટલે મેં પહેલાં લખ્યું છે, પણ વાસ્તવમાં 2 મુદ્દા જ લખવાના, પછી આ 3 ઉદાહરણ લખવાના. બરાબર? ચલો હવે નંબર 2, સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યાનો ફેરફાર. ચલો ધ્યાન રાખજો, સમૂહની અંદર હવે ટોટલ 18 સમૂહો છે. 18 સમૂહની અંદર હું પહેલા સમૂહની વાત કરું. પહેલા સમૂહમાં કયા કયા તત્વો છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ તત્વો છે. લિથિયમનો 3 નંબર, 11 નંબર, 19 નંબર, બરાબર, અને એરિયો નંબર છે 37 નંબર, આ 55 નંબર, અને ફ્રાન્સિયમનો 87 નંબર. આ પ્રમાણે છે. આ સમૂહના તત્વો છે. હવે સમૂહમાં શું ફેરફાર? તો સમૂહમાં ફેરફાર માટે આપણે 2 થી 3 તો કાફી છે. ચલો પહેલાં હું લિથિયમની વાત કરું. લિથિયમમાં તો 1s2 2s1. ચલો સોડિયમની વાત કરું તો 1s2 2s2 2p6 3s1. આવી રીતે ઇલેક્ટ્રોન રચના છે. બરાબર? તમે જોઈ લેજો, પહેલાં મેં ઇલેક્ટ્રોન રચના આગળ લખાયેલી છે. 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. આવી રીતે છે. બરાબર? ચલો આમાં લિથિયમમાં કેટલી કક્ષાઓ છે? પહેલી બીજી 2 કક્ષાઓ છે, કેન્દ્ર અને 2 કક્ષાઓ. સોડિયમમાં જો કક્ષાઓ કેટલી છે? પહેલી, બીજી અને ત્રીજી, 3 કક્ષાઓ છે. એટલે એક આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. ચલો પોટેશિયમમાં ચોથી કક્ષા સુધી છે, એટલે 4 કક્ષા દોરવી પડશે. 1, હું થોડું નાનું દોરું, 1 2 3 અને છેલ્લી 4. બરાબર? એ સૌથી મોટું કદ કોનું લાગે? પોટેશિયમનું લાગે ને. એટલે આમાં થોડું મોટું થઈ ગયું, મેં મારે દોરવામાં ભૂલ થઈ ગઈ. બાકી મોટું આ જ થાય, કારણ કે 4 કક્ષાઓ આમાં તો, આમાં 3 જ છે અને 2 જ છે. ચલો 3 પ્રોટોન હશે, 2 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન. 11 પ્રોટોન હશે. જો પહેલામાં 2, બીજામાં 2 ને 6 10 ઇલેક્ટ્રોન અને ત્રીજામાં 1. ચલો 19 પ્રોટોન. પહેલામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 10 ઇલેક્ટ્રોન, ત્રીજામાં 2 ને 6 8 ઇલેક્ટ્રોન છે. સોરી, બીજામાં 2 ને 6 8 હશે. 2 ને 6 8, એટલે હમણાં 8 જ છે. આ 2 અને 6 8 જ છે. સોરી. ત્રીજામાં 2 ને 6 8 અને ચોથામાં 1. બરાબર? આવી રીતે છે. આવા મિત્રો તમને સીધું તમને ખબર પડી જાય. આકર્ષણ. ચલો પ્રોટોનની જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ. આવર્તમાં શું હતું? ડાબીથી જમણી તરફ, કારણ કે આવર્તમાં આમ આડી હરોળ હતી, એટલે ડાબીથી જમણી કહેવાય. પણ સમૂહ ઊભો હોય એટલે લિથિયમ પહેલું હોય ને છેલ્લું ફ્રાન્સિયમ હોય, Fr. એટલે ઉપરથી નીચે તરફ કહેવાય. એટલે જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો એમ પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક એટલે અહીં 3 નંબર હતો, 11 નંબર, આ 19, એટલે પરમાણુ ક્રમાંક વધે ને. પરમાણુ ક્રમાંક વધવાની સાથે મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. મુખ્ય ક્વોન્ટમાંક એટલે n, એટલે કક્ષાનો ક્રમ. તમે જો વધે ને, આમાં 2 જ હતા મુખ્ય ક્વોન્ટમાંક n, બીજી કક્ષા.
આમાં 3 કક્ષાઓ થઈ, એટલે મુખ્ય ક્વોન્ટમમાં કેવો થયો? 1 વધ્યો. એના પછી આ 4 કક્ષાઓ થઈ, એટલે મુખ્ય ક્વોન્ટમાંક વધ્યો. જો હું રૂબિડિયમ 37 નંબર ઓની ઇલેક્ટ્રોન રચના લખું તો એમાં 5મો મુખ્ય ક્વોન્ટમાંક 5 સુધી આવે, આમાં 6 સુધી આવે, આમાં 7 સુધી આવે. એટલે મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય તો સ્વાભાવિક અણુ ત્રિજ્યા, ઓની ત્રિજ્યા અને ઓની ત્રિજ્યા કોની વધારે હોય? જે છેલ્લો ફ્રાન્સિમ હોય એની ત્રિજ્યા વધારે હોય ને, આની ઓછી હોય. ભલે આકર્ષણ થાય પણ એક સ્વાભાવિક કે તમે લોખંડના ચુંબકને તમે દૂર લઈ જાઓ તો આકર્ષણ ઓછું થાય. તો આ છે જે કેન્દ્રની નજીક, આ કેન્દ્રની નજીક આ ઇલેક્ટ્રોન જે ખરો ને ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર હોય એટલે આના કરતાં ઓનું આકર્ષણ ઓછું થાય, આના કરતાં ઓનું આકર્ષણ પણ વધારે ઓછું થાય, ઓછું થાય. કારણ કે ઓના કરતાં ઇલેક્ટ્રોન દૂર જશે. આમાં તો ત્રીજી કક્ષા ગયો, આમાં ચોથી કક્ષા, એટલે ઓના કરતાં પણ દૂર ગયો. પછી જેમ આગળ 5મી કક્ષા, 6ઠ્ઠી કક્ષા, 7મી કક્ષા આવશે એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જશે અને સૌથી ઓછું આકર્ષણ ફ્રાન્સિયમ અને સૌથી વધુ આકર્ષણ કોણ થશે? લિથિયમનું. કારણ કે કેન્દ્રની નજીક એટલે તમને ખબર પડે લોખંડ ચુંબક નજીક હોય તો આકર્ષણ વધારે થાય, દૂર હોય તો આકર્ષણ ઓછું થાય. એ સીધી વાત છે. એટલે લિથિયમમાં કેન્દ્રની નજીક છે ઇલેક્ટ્રોન આવ્યો 12મી કક્ષાનો, એટલે એનું આકર્ષણ ઓછું થાય. બરાબર? અને વધારે થાય અને ફ્રાન્સિયમનું ઓછું થાય. હવે આકર્ષણ ઓછું થયું અને પાછો 7મી કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન, એટલે એની ત્રિજ્યા કેટલી મોટી વધી જાય. સૌથી વધારે ત્રિજ્યા કોની છે? ફ્રાન્સિયમની છે. અને સૌથી ઓછી ત્રિજ્યા કોની? લિથિયમની. એ તમે આકૃતિમાં જો તો તમને તરત ખબર પડી જાય. આની ઓછી, આ વધારે, આ એના કરતાં વધારે. બરાબર? પછી આ પોટેશિયમ કરતાં રૂબિડિયમની વધારે હોય, રૂબિડિયમ કરતાં સિઝિયમની વધારે હોય, સિઝિયમ કરતાં ફ્રાન્સિયમની વધારે હોય. તો આ જે મુદ્દો લખ્યો ને એવી રીતે મુદ્દો હું બનાવી દઉં, તમને સમજાવી આપું કે સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે આકર્ષણ ઘટે છે. ઘટે ને આકર્ષણ, કારણ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક n વધતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. એટલા માટે આકર્ષણ ઘટે છે. તેથી તેમનું પરમાણ્વીય કદ વધે છે. કદ તો વધે જ છે ને. લિથિયમથી ફ્રાન્સિયમ તરફ જે કદ વધ્યું, કારણ કે કક્ષાઓ મોટી થાય એટલે કદ વધે છે. બરાબર? અને આકર્ષણ ઓછું થાય છે. તો આમ કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એ વિદ્યાર્થીમાં બોલપેન પતી ગઈ પણ હું બોલું છું, તમે લખી દેજો. આમ કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. પરમાણ્વીય ત્રિજ્યામાં જો આછું લખાય છે, પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં શું થતો હતો? ડાબીથી જમણી તરફ જતા ઘટાડો થતો હતો અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધારો થાય છે. બરાબર ને? અહીં આપણે જોયું લિથિયમથી ફ્રાન્સિયમ, એટલે ઉપરથી નીચે તરફ આવો તો શું થાય? વધારો થાય. કારણ કક્ષા વધે એટલે ત્રિજ્યા પણ વધે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું ફોટો પાડીને પેજનો ફોટો પાડીને તમને મોકલી દઈશ, તમે બધા જોઈ લેજો. અને આ ટૉપિકમાં કોઈ પણ જગ્યાએ તમને ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને જવાબ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.